उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज મુસ્લિમ સમાજ માટે રમજાન માસ એક પવિત્ર માસ ગણવામાં આવે છે। આ માસ દરમિયાન નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી અને યુવાનથી માંડીને યુવતીઓ સુધી રોજા પર્વ મનાવતા હોય છે, રોજાનો ઉપવાસ રાખતા હોય છે અને આ જ રીતે શારીરિક અને માનસિક શાંતિ માટે અને શુદ્ધિકરણ, શરીરની આત્માની શુદ્ધિકરણ માટે આ પર્વ મનાવવામાં આવતું હોય છે। તો આ માસ પૂર્ણ થયા બાદ ઈદ સ્નેહ મિલન કાર્યક્રમ જમાતે ઇસ્લામી હિન્દ મોડાસા દ્વારા મોડાસામાં રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડૉક્ટર ઇફ્તિખાર મલિક, ડૉક્ટર ભાવેશભાઈ પટેલ, ડૉક્ટર શહેજાદ હુસેન કાજી, ફાધર ડે દાસ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, મહિલાઓ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને આ પર્વ એક કોમી એકતાના ભાગરૂપે મોડાસા ખાતે મનાવવામાં આવ્યું હતું। હિમાંશુ વ્યાસ, મોડાસા। હું મહંત બાલકદાસ સાહેબ સદગુરુ કબીર પરંપરામાં મહંત તરીકે પ્રતિનિધિત્વ કરું છું। આજે જમાતે ઇસ્લામી હિન્દ મોડાસાની સંસ્થા દ્વારા જે સૌહાર્દ સદભાવનાનો કાર્યક્રમ થયો, એમાં ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન, આખા બ્રહ્માંડનો માલિક એક જ છે અને મનુષ્ય માત્ર નહીં પણ આખી જીવ સૃષ્ટિ એની રચના છે। ત્યારે હંમેશા આખોય માનવ સમાજ, આખોય જીવસૃષ્ટિ અને પ્રકૃતિ એનો સમન્વય રહે અને સર્વેની શ્રદ્ધા, સર્વેનો ઈષ્ટ એક જ માલિક છે, એક જ માલિકને માની અને હૃદયમાં એ જ માલિકનું તત્વ, આત્મા કે જેને રૂહ કહીએ છીએ તત્વ છે, એ તત્વ સાથે આપણું તાદાત્મ્ય રહે અને એના કારણે જો આત્માની ઓળખ થાય તો અમે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેહમાં ભિન્ન નથી, કોઈ જુદું નથી, સર્વે એક છે અને આવતીકાલનું ઉજળું ભારત, હંમેશા ભારતની ઉન્નતિ થાય, સૌ એક થાય, નેક થાય અને રાષ્ટ્રનો વિકાસ થાય। પુનઃ સર્વેને સદગુરુ પરમાત્મા ખૂબ સન્મતિ આપે અને રાષ્ટ્રનું ઉત્તમ નિર્માણ થાય એવી મારી શુભકામનાઓ છે। આજના તબક્કે આ કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હું ડૉક્ટર ઇફ્તિખાર મલિક, જમાતે ઇસ્લામી હિન્દ મોડાસાના પ્રમુખ તરીકે આજે આ કાર્યક્રમમાં હાજર છું। જમાતે ઇસ્લામી હિન્દ મોડાસા વતી છેલ્લા 32 વર્ષથી ઈદ મિલનનો આ કાર્યક્રમ થાય છે અને આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના, દરેક ધર્મના લોકોને આમંત્રિત કરવામાં આવે છે અને અમારો 32 વર્ષનો સતત અનુભવ એવો રહ્યો છે કે મોડાસાનો આખો સમાજ હંમેશાથી આ પ્રકારના કાર્યક્રમમાં સહયોગ અને સહકાર આપતો રહ્યો છે। ઈદની ખુશીમાં જ્યારે બધાને ભાગીદાર કરવાનો મોકો પ્રાપ્ત થાય છે, ત્યારે બધા ભાગીદાર થાય છે, ત્યારે અમારા માટે હૃદયથી ખૂબ સંતોષની લાગણી અનુભવીએ છીએ અને આ કાર્યક્રમ અમને વિશ્વાસ અપાવે છે કે આપણું ભારત જે વિવિધતામાં એકતાના સિદ્ધાંત ઉપર કાયમ છે એ 100% આગળ જઈને આ સિદ્ધાંત સાથે પ્રગતિ કરતું રહેશે અને આપણે એકબીજા સાથે પ્રેમ અને સૌહાર્દ સાથે સહઅસ્તિત્વમાં કાયમ રહેશું, એ વિશ્વાસ સાથે અમે કામ પૂરું કરીએ છીએ।